સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થઈ ચૂક્યો છે. કયા પ્રકારની તૈયારી છે બીજેપીની, કયા મુદ્દા સાથે બીજેપી ચૂંટણીમાં ઉતરશે, કયા પ્રકારના ઉમેદવાર હશે, આ તમામ મુદ્દે ચર્ચા કરીશું બીજેપીના પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા સાથે. જગદીશભાઈનું સ્વાગત છે. કયા પ્રકારની તૈયારી બીજેપીની? રોનકભાઈ, ચૂંટણી એ સતત ચાલતી એ વન કાઇન્ડ ઓફ પ્રક્રિયા છે અને સ્થાનિક સ્વરાજ હોય કે વિધાનસભા કે લોકસભા, દર 5 વર્ષે ચૂંટણી આવતી હોય છે. પણ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ સતત પ્રજા વચ્ચે રહેવા ટેવાયેલો કાર્યકર્તા હોય છે અને કાર્યકર્તા હર હંમેશા પ્રજાની વચ્ચે રહે છે. એટલે કાર્યકર્તા માટે ચૂંટણી હોય કે ના હોય એ હર હંમેશા તૈયાર રહેતો હોય છે. કેમ કે કેન્ડિડેટ સિલેક્શનની પ્રક્રિયા પણ શરૂ થઈ ચૂકી છે. આ વખતે ચૂંટણીમાં જે પણ ઉમેદવાર સિલેક્ટ કરશો, કયા પ્રકારના ક્રાઇટેરિયા છે? ક્રાઇટેરિયા એ ચૂંટણી સમિતિ બેસી અને નક્કી કરતું હોય છે. અમે ચૂંટણી સમિતિ કહીએ, તમે લોકો ઘણી વખતે પાર્લામેન્ટ શબ્દ જેવો યુઝ કરતા હોય. પાર્લામેન્ટ શબ્દ એ સેન્ટ્રલ માટે છે, પણ ચૂંટણી સમિતિ બેસી અને ચૂંટણી સમિતિ નક્કી કરશે કે ભાઈ કયા પ્રકારના ક્રાઇટેરિયા રાખવા અને કઈ રીતે આગળ વધવું. નહીં, ઉંમરનો ઘણા ક્યાંક આટલાથી વધુ ઉંમરવાળા નહીં હોય. ઘણી એ પણ સમાચાર આવ્યા કે 3 વખતથી વધુ ચૂંટણી લડ્યો તો નહીં હોય. એક્ઝેક્ટલી છે. મને પૂછ્યું કે એટલે મેં કીધું કે ભાઈ અત્યારે નિયમો જે બન્યા નથી, એટલે ગત વખતના નિયમ છે, તમે સમજો કે ભાઈ નિયમ ચાલુ છે, કારણ કે નવા નિયમ બનશે, ચૂંટણી સમિતિ બેસશે, એટલે એના તરત જ પછી આગળ મૂકીશું કાર્યક્રમ. કેમ કે આપની પહેલી પરીક્ષા છે, એ સહજ છે, મતલબ કોઈ પણ પ્રમુખ માટે. અને હું એ જાણું છું કે લક્ષ્યાંક તમે લોકો પહેલેથી નક્કી કરતા હોવો છો કે આનાથી નીચે તો નહીં છે. તો આ વખતનો લક્ષ્યાંક શું? અમારો લક્ષ્યાંક એ અમારો કાર્યકર્તા નક્કી કરતો હોય છે. કાર્યકર્તાએ ચોક્કસ નિર્ધાર કર્યો છે કે 50,000 કરતાં વધારે બૂથો પર ચૂંટણી લડાવવાની છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે એટલે હંમેશા બૂથો પર લડાવવાની છે. તો ભારતીય જનતા પાર્ટીનો બૂથનો કાર્યકર્તા, બૂથનો પ્રમુખ નક્કી કરે છે કે મારું બૂથ જીતવું છે. નહીં તો પણ જો આપ કહો છો, પણ એ હકીકત એ છે કે લક્ષ્યાંક પ્રદેશમાંથી જ અપાતો હોય. કંઈક વિચાર્યું તો હશે કે 10-12 હજાર બેઠકો પર ચૂંટણી લડાવવાની ઓવરઓલ. બરાબર. કેટલી બેઠક લાવવાનો લક્ષ્યાંક? કારણ મોટાભાગનું રિઝલ્ટ છે તમારી જોડે. હું તમને એ જ કહું છું કે ગત વર્ષોમાં જે રિઝલ્ટ છે એના કરતાં પણ સારા રિઝલ્ટ, સારા પરિણામ, અને અમારું લક્ષ્યાંક છે 50,000 બૂથ જીતવાનું. નહીં એટલે સપોઝ ઉદાહરણ તરીકે કહું તો કોઈ લઘુમતી સમાજનો વોર્ડ છે, લઘુમતી સમાજના વધુ મતદાતા છે, મુસ્લિમ મતદાતા વધુ છે, તો ત્યાં કેન્ડિડેટ મુસ્લિમ હશે કે અન્ય કોઈ ધર્મ જાતિથી હશે? એટલે ચૂંટણી સમિતિ નક્કી કરશે. નીચેથી નિરીક્ષકો ગયા હોય, પાર્લામેન્ટરીમાં જે નામો આવ્યા હોય, નિરીક્ષકો જાય, નામો જે આવે એ ચૂંટણી સમિતિ આગળ નામ મૂકતા હોય છે. અને નામ મૂકે એ વખતે પેનલમાં જે નામ આવ્યા હોય, જે કાર્યકર્તાઓના, એની પણ નામનું ચયન થતું હોય છે. જગદીશભાઈ, એ પણ ઘણીવાર સમાચાર આવતા રહ્યા કે બીજેપીના જ ધારાસભ્યએ પ્રશાસન વિરુદ્ધ સવાલ ઉઠાવ્યા છે કે આ કામ નથી થતું, આ કામ નથી થતું, આ કામ નથી થતું. એની કેટલી અસર પડશે? જો ઉઠાવે છે, હકીકત છે. એમાં હું એવું ચોક્કસ કહીશ કે ધારાસભ્ય હોય, નગરસેવક હોય કે સંસદ સભ્ય હોય, એ પ્રજાનો સેવક છે. ચોક્કસ એ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છે અને પછી પ્રજાનો સેવક છે. બંને વસ્તુ સાયમેન્ટસલી સાથે છે. તો જ્યારે પ્રજાના સેવક તરીકે એ કદાચ કોઈ પણ જગ્યાએ એને ક્યાંક લાગ્યું હોય કે મારે આ કામમાં ડિલે થઈ રહ્યું છે, તો ચોક્કસ એણે પત્ર લખ્યો હોય. અને પત્ર લખ્યો એટલે એનો મતલબ એવો ના કે પાર્ટીની વિરુદ્ધમાં ગયો કે સરકારની વિરુદ્ધમાં ગયો છે. એ એનો પત્ર લખી અને જાણ કરતો હોય કે આ કામ તાત્કાલિક પરિપૂર્ણ કરવું જોઈએ. હા, એના શબ્દોમાં ક્યાંક એવું લાગે તમને, અને શબ્દોમાં તો કેવું છે કે તમે બધા મીડિયાના મિત્રો ખબર નહીં કઈ રીતે પેલું આખા મરોડે તરોડે ભેગા કરતા હોવ છો. પણ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા કે કોઈ પણ ધારાસભ્ય, સંસદ સભ્ય, નગરસેવક એ ચોક્કસ સરકારને જાણ કરતો હોય છે કે આ કામ કરવા જેવું છે, અને સરકાર તાત્કાલિક માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ એને એક્શનમાં લઈ અને કામ પણ પરિપૂર્ણ કરતા હોય છે. પણ ઘણા પત્રો એવા પણ હોય છે વારંવાર રજૂઆત કર્યા પછી આ કામ નથી થતા. જો એક જે તે શહેરનો ધારાસભ્ય એવું કહેતો હોય, શહેરના તમારા સંગઠનના પ્રમુખો પણ એવું કહેતા, અથવા પૂર્વ જે પદાધિકારીઓ કહેતા હોય, તો સ્વાભાવિક જ નાગરિકો પણ તો મુદ્દો બનાવવાના ને. હજી પણ કહું છું કે પ્રશ્ન કઈ પ્રકારનો છે. ઘણી વખતે એવું હોય કે કોઈ બાબતે ટેકનિકલ કામ કદાચ ના થઈ શકે એવું હોય, બરાબર છે, તો ડિલે પણ થાય. અને ઘણી વખતે પ્રોજેક્ટ લાંબા હોય, પ્રોજેક્ટ મોટો હોય,
તો એ પણ ના થઈ શકતું હોય. એટલે આ બધી વાસ્તવિકતા ઘણી વખતે કેવું કે પ્રજાના એક્સપેક્ટેશન્સ હાઈ હોય, કારણ કે જે રીતે વિકાસ થઈ રહ્યો છે એટલે ઓબ્વિયસ કે ભાઈ આ વસ્તુ થવી જોઈએ. પણ એ જ ધારાસભ્યો, એ જ સાંસદ સભ્યો સરકારી કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાના અનેકવાર આરોપ લગાવી ચૂક્યા છે. એની પણ જો નાગરિકો પણ આ કે, ધારાસભ્ય સાંસદ પણ આ કે, વિધાનસભાની ચૂંટણીઓ કે લોકસભાની ચૂંટણીઓ એ ક્લિયર છે કે નરેન્દ્રભાઈના નામથી જ લડાય અને એના નામથી જીતાય, એમાં કોઈ ડાઉટ નથી અને જીતતું આવી બીજેપી, એ પાક્કું. પણ હવે જ્યારે લોકલ બોડી ઇલેક્શન છે અને લોકલ ભ્રષ્ટાચારનો મુદ્દો તમારા જ પક્ષના સાંસદ ધારાસભ્યો ઉઠાવ્યો છેલ્લા દિવસોમાં, તો નાગરિકો તમારા ઉમેદવારને તો પૂછશે ને, મતદાતા તો પૂછશે કે ભાઈ સાંસદ સભ્ય કહે કે આમાં ભ્રષ્ટાચાર થયો રોડમાં, ધારાસભ્ય કહે, તો એનો જવાબ કેવી રીતે આપશો? તમે હવે આને એવી રીતે જુઓ કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હોવા છતાંય ભારતીય જનતા પાર્ટીનો ધારાસભ્ય, સંસદ સભ્ય, નગરસેવકે કદાચ કોઈ પ્રશ્ન ઉઠાવ્યો છે, એનો મતલબ કે સરકારને ચોક્કસ ક્યાંક ને ક્યાંક કીધું છે. અને હું તો માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલને અને એમની સરકારને અભિનંદન આપીશ કે માનનીય ભૂપેન્દ્રભાઈના શાસનની અંદર સૌથી વધારે એમણે ગંગાજળ પધરાવવાનું કામ, ઓપરેશન ગંગાજળ કરવાનું કામ એ માનનીય ભૂપેન્દ્રભાઈ કર્યું છે. એમણે કોઈને છોડ્યા નથી, કોઈ વ્યક્તિ એમના ધ્યાને આવ્યો એમણે કોઈને છોડ્યો નથી, ગમે તેવો વ્યક્તિ હોય. એટલે આના માટે માનનીય ભૂપેન્દ્રભાઈને ચોક્કસ અભિનંદન આપીશ. અને જ્યાં ત્યાં જે તે ધારાસભ્ય કે સંસદ સભ્યએ સરકારનું કે અમારું ધ્યાન દોર્યું છે, ત્યાં ચોક્કસ સારામાં સારી રીતે એના એક્શન લેવામાં એ સરકાર ક્યાંય પાછી પડી નથી, રોનકભાઈ. અને એટલા માટે જ છેલ્લા 25-30 વર્ષથી એ આ ગુજરાતની 6.5 કરોડ જનતા એ આ પારદર્શક વહીવટ કરતી ભારતીય જનતા પાર્ટીની સાથે ઊભી રહી છે, પડખે ઊભી રહી છે. કારણ કે ધારાસભ્ય કે સંસદ સભ્ય બિલકુલ અચકાતો નથી કે ભલે સરકાર અમારી રહી અને છતાંય સાચું કહેવામાં નહીં અચકાવાનું. એટલે કદાચ એ ધારાસભ્ય કે સંસદ સભ્યને કોઈ કશું કે ઠપકાની જગ્યાએ હું એપ્રિશિએટ કરીશ કે એણે ક્યાંક અમારું ધ્યાન દોર્યું છે. અને માન્ય ભૂપેન્દ્રભાઈને અભિનંદન આપીશ કે એમણે ત્વરિત એક્શન લીધા હશે એના માટે. જો લો એન્ડ ઓર્ડરની વાત કરી લઉં તો એમાં કોઈ બે મત નથી કે આખા દરિયા કિનારે જબરજસ્ત ડિમોલેશન થયું અને પહેલી વાર એવું થયું છે કોઈ વિવાદ થયા વગર ડિમોલેશન થયું. અમદાવાદના ચંડોળા તળાવનું ડિમોલેશન થયું, કોઈ હિંસા ના થઈ, કોઈ વિરોધ ન થયો. રાજકોટમાં ડિમોલેશન થયું, કોઈ વિરોધ ન થયો, કોઈ હિંસા નથી. લોકોએ એપ્રિશિએટ કર્યું, મીડિયાએ એપ્રિશિએટ કર્યું, તમામ લોકોએ એપ્રિશિએટ કર્યું. પણ એની સામે અનેકવાર હિંસાના પણ દ્રશ્યો આવે, અનેકવાર શહેરોમાં બુટલેગરોનો ત્રાસના પણ દ્રશ્યોનો સમાચાર આવે. એ આ ચૂંટણીમાં, કેમ કે આ લોકલ બોડી ઇલેક્શન છે, વોર્ડ ટુ વોર્ડ છે, આપ મારા કરતાં વધુ જાણો કોર્પોરેશનને, તો વોર્ડ ટુ વોર્ડ લોકો પૂછશે તો ખરા ને કે મારા વોર્ડમાં બુટલેગરનો ત્રાસ છે, મારામાં આ છે, આ છે, એ બધા મુદ્દા નહીં ઉદ્ભવે. હું ચોક્કસ એપ્રિશિએટ કરીશ રાજ્યના નાયબ મુખ્યમંત્રીને, ગૃહમંત્રીને શ્રી હર્ષભાઈને. ભારતીય જનતા પાર્ટીના શાસનમાં અગાઉ પણ જેટલા પણ ગૃહમંત્રીઓ રહ્યા છે, જેટલા પણ મુખ્યમંત્રીશ્રીઓ રહ્યા છે, માન્ય ભૂપેન્દ્રભાઈ અને હર્ષભાઈ જે રીતે કામ કરી રહ્યા છે, એ દરેક સ્થાનિક લેવલે એ દરેક ગુનેગારોને ડામવાનો પ્રયાસ કર્યો છે લોકોએ. કોઈને પણ નહીં છોડવાના અને કડકમાં કડક સજા આપવાની, કડકમાં કડક પગલાં ભરવાના. એ નીતિ એ ભારતીય જનતા પાર્ટીની સરકારની રહી છે. અને જ્યાં જ્યાં સરકારે, જ્યાં જ્યાં પ્રજાએ એ સરકારનું ક્યાંક ધ્યાન દોર્યું છે સરકારના દ્વારા, અને ખાસ કરીને ગુજરાત પોલીસને પણ અભિનંદન આપીશ. એમણે પણ આજે માત્ર મીડિયા સમક્ષ નહીં પણ એમણે પણ એવા કેટલાય સરાહનીય કામ કર્યા છે કે જે આપણને એપ્રિશિએટ કરવાનું મન થાય. અને રોનકભાઈ, તમારે ને મારે તો આ ગુજરાત પોલીસને અભિનંદન આપવા જોઈએ, એમનું મોટિવેશન કરવું છે કે રાત દિવસ એ છેલ્લા 30 વર્ષથી તમે રોનકભાઈ ત્યાં તમે મેં ગુજરાત જોયેલું છે કે જ્યાં સાંજે 6 વાગે કરફ્યુ પડતો હતો. રોનકભાઈ, તમે ને મેં ગુજરાત જોયું છે જ્યાં ગમે ત્યાં રસ્તે ત્યાં સ્ટેબિંગ થતું હતું. મેં ગુજરાત જોયું છે જ્યાં ગમે ત્યારે બોમ્બ બ્લાસ્ટ થતો હતો. તમે મેં ગુજરાત જોયું છે જ્યાં ગમે ત્યાં ભડકે બળતું હતું ગુજરાત. અને માત્ર ને માત્ર અશાંતિ, કરફ્યુ, આ તે બધી જ પરિસ્થિતિમાંથી આ ગુજરાતને બહાર લાવવાનો પ્રયાસ કર્યો હોય તો ભારતીય જનતા પાર્ટીની સરકાર કર્યો. રોનકભાઈ, તમારે ને મારે આ પોલીસને અભિનંદન આપવા જોઈએ કે રથયાત્રા, તમે ને મેં રથયાત્રા જોઈ છે કે એક જ્યારે પર્ટિક્યુલર વિસ્તારમાંથી નીકળે ને પર્ટિક્યુલર વિસ્તારમાં રથયાત્રાને કોઈ ખેંચી જવાનો પ્રયાસ કરે, એની પર પથ્થર મારા કરે. આપણી આ પોલીસનું મોરલ એ તમારે ને મારે વધારવાની જરૂર છે રોનકભાઈ. જે રીતે પોલીસ જે કામગીરી કરી રહી છે, આ ગૃહ ખાતું કામ કરી રહ્યું છે રોનકભાઈ, અને આપણે એપ્રિશિએટ કરવું પડે યાર.
જગદીશભાઈ, એપ્રિશિએટ તો કરું છું અને બધા એપ્રિશિએટ કરે જ છે, પણ તમે મેં પાટણની ચોટલી ગેંગ પણ જોઈ, ક્યાંક પેંડા ગેંગ પણ જોઈ, આ બધું પર તો જોયું ને છેલ્લા 5-10 વર્ષમાં. હું એ જ કહું છું રોનકભાઈ કે ક્યાંક નાના મોટા છમકલા થયા હશે, ક્યાંક નાના મોટા લોકો, આવા ટપોરી લોકો ક્યાંક ને ક્યાંક પોતાના વેસ્ટર્ન ઇન્ટરેસ્ટ ખાતર એ પ્રજાને દુઃખી કરતા હશે. ગૃહ ડિપાર્ટમેન્ટ, માન્ય મુખ્યમંત્રીશ્રી, નાયબ મુખ્યમંત્રીશ્રી આવા કોઈ લોકોને છોડવા માગતા નથી. અને હું તમને એ પણ કહું છું, છતાંય તમારા માધ્યમથી તમારા ધ્યાને ઓન સ્ક્રીન કહી રહ્યો છું, છતાંય ક્યાંક આવી બાબત આવે ચોક્કસ આપજો. અમારા ગૃહમંત્રી એના માટે તરત જ એક્શન લેશે. જગદીશભાઈ, શિસ્તવાળી પાર્ટી છે, એમાં કોઈ ડાઉટ નથી, પણ છેલ્લા કેટલાક સમયથી વાસણ ખખડતા દેખાય. એ અમારા થકી કોઈના કોઈ સ્ટોરી પ્લાન્ટ થતી હશે, અમને માધ્યમ બનાવ્યું, તમારા જ નેતાઓ સંગઠન સામે હશે, કોઈ ધારાસભ્ય સામે હશે, સાંસદ અને ધારાસભ્યો વચ્ચે દ્વેષ હશે, એ નુકસાન નહીં કરે? હું એવું કહીશ રોનકભાઈ કે પાર્ટીના અધ્યક્ષ તરીકે મારો રોલ એક મા જેવો હોય છે, અને જિલ્લાનો અધ્યક્ષ હોય તો એનો રોલ ત્યાં એનો મા તરીકે હોય છે. માનનીય મુખ્યમંત્રીશ્રી બેઠા છે તો પણ એ જ ભાવથી બેઠા હોય છે. પરિવાર જ્યારે મોટો થાય ત્યારે કદાચ કોઈકની ક્યાંક નાની લાગણી દુભાઈ હોય, કોઈક મુખ્યમંત્રીને મળે, ક્યાંક કોઈક મને મળે, ક્યાંક જિલ્લા અધ્યક્ષને મળે, નીચે સંગઠન મહામંત્રીને મળે. પરિવારની અંદર ઘડી બે ઘડી કદાચ ક્યાંક કોઈકને બંદૂક થયું હોય, પણ છતાંય મને મારા આ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા પર એટલો ભરોસો, એટલું ગર્વ છે, એટલો અભિમાન છે કે ભારત માતાનો જયઘોષ થાય, એ ઘરે સૂતો કાર્યકર્તા એ ખેસ પહેરી અને ચપ્પલ પહેરે ના પહેરે દોડતો થઈ જાય છે કે ભલે મારે કદાચ ઘડી બે ઘડી માટે મારી નારાજગી હતી, પણ મારે ભારતીય જનતા પાર્ટી માટે નહીં પણ રાષ્ટ્ર ભાવના માટે આ દોડતો કાર્યકર્તા છે. અને પરિવારની અંદર જ્યાં કંઈ બી જ્યારે કોઈ પ્રસંગ આવે, સુખનો કે દુઃખનો, એ દરેક લોકો પોતાના સુખ દુઃખ બાજુમાં મૂકી અને રાષ્ટ્ર માટે દોડતા આ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા, હું ઓલવેઝ મારી વાતમાં કહું છું કે દેવ દુર્લભ કાર્યકર્તા છે. આઈ સેલ્યુટ માય ઓલ કાર્યકર્તા છે. આપ અલગ અલગ ઝોનની અંદર બેઠક કરો છો અને સમાચાર એવા પણ આવે કે તમે એવું પણ કહ્યું કે ભાઈ જે ખુરશીઓ સાફ કરવાવાળા કાર્યકર્તાઓ એમનો આ સમય આવ્યો ચૂંટણીમાં, તો ખરેખર એ પ્રકારના લોકોને ટિકિટ મળશે કે કોઈને કોઈ નેતાની ભલામણ થયેલા એને ટિકિટ મળશે? બહુ સારી વાત કરી. બહુ પારદર્શક રીતે અમારું નિરીક્ષક હોય, મોવડી મંડળ હોય કે નીચે જે ટીમ હોય એ સ્કેનિંગ કરતી હોય છે. આજે લગભગ આખા રાજ્ય અને તમામ મહાનગરની નિરીક્ષકો પહોંચી ચૂક્યા છે. દરેક જિલ્લા અધ્યક્ષને પણ કીધું છે કે કોઈ પણ વ્યક્તિ પોતાનો બાયોડેટા આપવા માટે આવે તો કોઈને ના નહીં પડવી, બાયોડેટા લઈ લેવો. નિરીક્ષકોને પણ સૂચના આપી છે કે દરેક કાર્યકર્તાને સાંભળજો, જેણે સંગઠનમાં કામ કર્યું છે, જેણે પાથરા છે, ભીતચિત્રો પર કમળ દોર્યા છે, ઝંડા લગાવ્યા છે, ભારત માતાનો જયઘોષ કર્યો છે, આવા દરેક કાર્યકર્તાને સાંભળજો, એનો બાયોડેટા લેજો. કારણ કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે એટલે નાનામાં નાના કાર્યકર્તાની ચૂંટણી છે, એટલે કોઈ કાર્યકર્તાને અન્યાય ના થાય એ દિશામાં આગળ વધજો. ધારાસભ્યને પણ સાંભળજો, સંસદ સભ્યને પણ સાંભળજો, દરેકને સાંભળવાના છે આપણે. અને બધાનો સંકલન કરી છેલ્લે જિલ્લા સંકલન થશે. જિલ્લાના પ્રભારી, જિલ્લાના પ્રમુખ મહામંત્રી, જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી અને ઝોન મહામંત્રી, આ બધા જ લોકો સંકલન કરી અને ચૂંટણી સમિતિ સમક્ષ લાવશે. અને એ લોકો જે સ્કેનિંગ કર્યું છે એ સ્કેનિંગ મુજબ એ ઉમેદવારોને ચૂંટવામાં આવશે. પણ ખાલી સાંભળવામાં જ આવશે કે મોકો આપવામાં આવશે? ના, આમાં બાયોડેટા તો ખુશ હું તમને હજી પણ કહું છું રોનકભાઈ કે ધારો કે એક વોર્ડ હોય, એક મંડળ છે, એમાં 3 કે 4 ઉમેદવાર ચયન કરવાનું છે, તો 12 ઉમેદવારની પેનલ બને. ધારો કે અમદાવાદ શહેરનો કોઈ પણ એક મંડળ છે તો એ નારણપુરા વોર્ડ છે કે નવરંગપુરા વોર્ડ, તો એમાં 4 ઉમેદવાર આવે તો અમે લોકો 12 નામ મંગાવ્યા હોઈએ. એટલે 12માંથી કોઈ પણ એક એને સિલેક્શન કરી શકે અને એ સત્તા એ ચૂંટણી સમિતિ પાસે હોય છે. નીચેથી મંડળમાંથી સ્કેનિંગ કરીને બતાવે, કારણ કે બાયોડેટા ઘણા બધા આપ્યા હશે. સ્વાભાવિક છે કે બધાની ઈચ્છા હોય કે ભાઈ હું રાષ્ટ્રની સેવા કરું, એમ સમાજ સેવા કરું. જે રીતે ભારતીય જનતા પાર્ટીની જે વિચારધારા છે, સેવા સમર્પણના ભાવથી સત્તામાં કામ કરવું, એટલે સ્વાભાવિક છે કોઈ પણ યુવાનને પણ એમ થાય કે ભાઈ મારે હું ચૂંટણી લડી દઉં. બાયોડેટા આપવા માટે કોઈને નાથી એ સ્કેનિંગ થાય, બરાબર છે. મેં પહેલાં કીધું એમ કે ભાઈ વર્ષોથી જે કાર્યકર્તા કામ કરે છે એને તક મળવી જોઈએ. પણ છેલ્લા કેટલાક સમયમાં કોંગ્રેસના બહુ નેતાઓ જોડાયા, બહુ ધારાસભ્યો જોડાયા, પૂર્વ સાંસદો બી જોડાયા.
સ્વાભાવિક રીતે જ એમની જોડે પણ લોકો જોડાયા હશે કે જે જ્યારે ત્યારે જિલ્લા પંચાયતના સભ્ય હશે, ડિસ્ટ્રિક્ટ લેવલના, વોર્ડ લેવલના, એમને અવસર આપશો ખરા? હવે હું તમને ફરીથી એક સવાલ પૂછું કે આ લોકો ભારતીય જનતા પાર્ટીમાં કેમ જોડાય છે? તો સ્વાભાવિક છે કે ભાઈ એમને ખબર છે કે કોંગ્રેસ પાસે વિઝનરી નેતા નથી, શાસનમાં નથી એવું વિચારીને જોડાય. વિઝનરી નેતા નથી, અને એમને દેખાય છે કે ભારતીય જનતા પાર્ટી જે રીતે વિકાસ કરી રહી છે, જે રીતે રાષ્ટ્રને સુરક્ષા મળી રહી છે, જે રીતે રાજ્યનું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, સ્થાનિક સ્વરાજના નાના નાના તાલુકા જિલ્લા પંચાયત જે રીતે વિકાસ થઈ રહ્યો છે, એ ભારતીય જનતા પાર્ટીમાં શક્ય છે. અને આખા દેશમાં એક વિચારધારાવાળી પાર્ટીઓ તો ભારતીય જનતા પાર્ટી છે. એટલે સ્વાભાવિક છે કે અન્ય પક્ષના લોકો પણ આ વિચારને પ્રેરાઈ અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાતા હોય છે. અને જ્યારે જોડાય, અને મેં જ્યારે નિરીક્ષકોનો વર્કશોપ લીધો ત્યારે ઘણા બધા પૂર્વ કોંગ્રેસમાંથી આવેલા ઘણા બધા નેતાઓને મેં નિરીક્ષક તરીકે પણ મોકલ્યા છે. અને મેં પણ કીધું છે કે જે કાર્યકર્તા કામ કરે છે, જે કાર્યકર્તા મહેનત કરે છે, જે કાર્યકર્તા આપણી વિચારધારા સાથે છે, એને ચોક્કસ યોગ્ય જગ્યાએ યોગ્ય સ્થાન મળવું જોઈએ. એનો મતલબ કોંગ્રેસમાંથી આવેલા નેતા, એમના જે પણ લોકો હશે એ લેવલના કે જે વિનિંગ પોસિબિલિટી હોય અને તમારી નીતિ સાથે જોડાય, એમના માટે મોકો છે. હું એવું ચોક્કસ કહું છું રોનકભાઈ કે જે કાર્યકર્તા રાષ્ટ્રની વિચારધારા સાથે જોડાયેલો કાર્યકર્તા છે, ભારતીય જનતા પાર્ટીની વિચાર એણે સ્વીકારી છે, વિચારધારા સાથે જોડાયેલો કાર્યકર્તા છે, જેણે સેવા સમર્પણના ભાવથી જે કાર્યકર્તા કામ કરે છે, એવા દરેક કાર્યકર્તાને ભારતીય જનતા પાર્ટીમાં યોગ્ય જગ્યાએ યોગ્ય સ્થાન મળતું હોય. જગદીશભાઈ, જો 10,000 સ્થાન જ છે, 10 કે 12,000, અને હજારો લોકો તમે જે કહો છો એ પ્રકારે રાષ્ટ્ર સેવા માટે આવ્યા છે. તમારા લોકો બી તો રાષ્ટ્ર સેવા માટે જ આવ્યા હતા ને. બીજેપીના જે હતા આ એડિશનલ આવ્યા, પરિવાર મોટો થયો, જગ્યા એટલી જ છે, તો એ ખુરશી પર બેસશે કોણ? હું તમને એ જ કહું છું રોનકભાઈ, તમે કદાચ નજીકથી આ પ્રક્રિયાને જોશો તો તમને ખ્યાલ આવશે કે આટલા મોટા પરિવારની અંદર જ્યારે આટલા બધા લોકો ટિકિટ માગતા હોય છે તો કઈ પારદર્શકતા સાથે ચૂંટણીની નિરીક્ષકની ટીમ, જિલ્લાની ટીમ, જિલ્લા સંકલન ટીમ, એ બધું જ સ્કેનિંગ કરીને જે બાયોડેટા લઈને આવે. અને ત્યારે અમારી પાસે હું જ્યારે બેઠો હું, અમે એને ચૂંટણી સમિતિ બેઠી હોય ત્યારે મને ખબર નથી કે રોનકભાઈ કયા પક્ષમાંથી, ત્યારે અમારા પક્ષમાં તો બાયોડેટા સ્કેનિંગ કરીને અહીંયા મોકલ્યો છે, એમાંથી કોઈ પણ કાર્યકર્તાનું ચોયન થવાનું છે. અને એ વખતે ખબર ના હોય કે આ પક્ષમાંથી જોડાયેલો લખ્યું તો હોય ને બાયોડેટા, કોંગ્રેસમાં બાયોડેટામાં ચોક્કસ લખ્યું હોય, પણ છતાંય એની ગુણવત્તાના આધારે, એના માર્ક્સના આધારે, મેરિટના આધારે, કાર્યકર્તાના મેરિટના આધારે ટિકિટ મળતી હોય છે. જગદીશભાઈ, આમ આદમી પાર્ટી ચૂંટણી લડી રહી છે, કોંગ્રેસ પણ લડી રહી છે, બીજેપી પણ લડી છે, અને ચૂંટણીની પાછળ લડવાનો શબ્દ ઉપયોગ થાય છે. બીજેપી કોની સામે ચૂંટણી લડે છે? કોંગ્રેસ સામે કે આપ સામે કે બંને સામે? સૌથી પહેલાં અમારો જે ચૂંટણી લડવા જઈ રહ્યા છીએ, મેં પહેલાં કીધું એમ કે સેવા સમર્પણના ભાવથી ચૂંટણી લડવા જઈએ છીએ. અમારો મુદ્દો માત્ર વિકાસનો મુદ્દો છે. અન્ય લોકો પાસે કયા મુદ્દા છે મને ખબર નથી, પણ કોંગ્રેસ આજે આખા દેશમાં સ્વાઇપ અપ થતી દેખાય છે. કોંગ્રેસ આજે કોઈ નેતા નથી, કોંગ્રેસ પાસે કોઈ વિઝન નથી, અને છતાંય ચૂંટણી સમયે કોંગ્રેસ હોય કે અન્ય લોકો હોય, એ માત્ર ચૂંટણી સમયે દેખાતા હોય છે. આ બધા ચૂંટણી આવે એટલે સ્વાભાવિક છે કે પોતાની રેકડી ચલાવવા માટે બધા આવી જતા હોય છે, અને ચૂંટણી પતી જાય એટલે પાછા નીકળી જતા હોય છે, થેલા ભલા બાંધી અને નીકળી જતા હોય છે. આપ જોશો અત્યારે ચૂંટણી આવી છે એટલે બધા આવશે, દોડશે, પેલી જેમ ટ્રેન આવે, સ્ટેશન ઉપર ટ્રેન આવે, ચાય ચાય ચાય, ભજીયા ભજીયા ભજીયા, પકોડા પકોડા પકોડા, એમ કરતાં કરતાં બધા આવે, ટ્રેન ઉપડી જાય એટલે પાછા બધા નીકળી જાય, બીજી ટ્રેનની રાહ જુએ. એવી રીતે આ ટ્રેનના પ્લેટફોર્મ પર જે રીતે નાનો વેન્ડર્સ એ પોતાની આજીવિકા માટે જેમ રળતો હોય છે, એ નાનો વેપારી, એ તો આભાર માનીએ કે દેશના વિઝનરી નેતાનું કે એમણે હવે તો સારા ટ્રેનને સારા પ્લેટફોર્મ બનાવ્યા છે, એટલે લોકોને તડકે છાંયડે ઊભા રહેવા તો મળે છે. એટલે એવી રીતે આ બધા વેન્ડરો ટેમ્પરરી છે, એટલે ટ્રેન જતી રહે જતા રહેશે, અને ટ્રેન તો સતત વિકાસની ટ્રેન જે છે એ સતત આગળ વધતી રહેશે. પણ પેલા તેના ત્યાં ભજીયા વેચે છે ને, વેચો તો ખરા જ પાછા. હું શું કહું છું, ટેમ્પરરી એમને તો ટ્રેનની રાહ જોવાની, કારણ કે આ વિકાસની ટ્રેન છે, એ નીકળી પડી છે. તમે મેં મેમુ ટ્રેનને જોયેલી છે, તમે મેં નેરો ગેજે જોયેલી છે, તમે મીટર ગેજે જોયેલી છે, તમે મેં બ્રોડગેજ જોયેલી છે, તમે મેં આ એક જ પેઢી હવે એવી છે કે મેમુમાંય બેઠી છે, નેરોમાંય બેઠી, મીટર ગેજમાંય બેઠી, બ્રોડગેજમાંય બેઠી,
બુલેટ અને મેટ્રોમાં બેસશે ને બુલેટમાં, આ એક જ પેઢી છે. હવે આપણા પછીની પેઢી એ ખાલી મેટ્રો બુલેટમાં ફરવાની છે. એટલે તમે આ વિકાસની રાજનીતિ તમે મેં બે જોઈ છે. તમે મેમૂમથી આપણે બે બુલેટમાં બેસવાના છીએ આવતા વર્ષે. કે બીજેપી ચૂંટણી કોની સામે લડશે? આપ સામે, કોંગ્રેસ સામે, બંને રોનકભાઈ, સામે? ભારતીય જનતા પાર્ટી હંમેશા વિકાસને લઈ અને વિકાસના મુદ્દા લઈને કામ કરવા નીચે ઉતરશે. ચૂંટણીમાં પણ અમારી સામે એક જ મુદ્દો છે, વિકાસનો મુદ્દો. અન્ય લોકો જે મુદ્દા ચલાવે. અને મુદ્દાની વાત નથી કરતો જગદીશભાઈ. મારો અત્યાર સુધી ડાયરેક્ટ કોંગ્રેસ બીજેપી વચ્ચે ચૂંટણી લડાતી 5 વર્ષ પહેલાં સુધી. બીજા અત્યારે એવું જ છે, અત્યારે એ જ દેખાય છે. એનો મતલબ આપ જેવું કશું છે જ નહીં. એટલે દૂર દૂર સુધી ક્યાંય નથી. દૂર દૂર સુધી મને ક્યાંય કશું દેખાતું નથી. પેલું વાવાઝોડું હવા કા ઝોંકા આયા ઓર નીકળ ગયા. આ હવા કા ઝોંકા આયા નીકળીએ જતું રહેશે. ગઈ વખત 27 લઈ ગયા હતા સુરતમાંથી. હું શું કહું છું, હવા કા આ વખતે જોજો ને તમે, આ વખતે જોજો તમે શું પરિસ્થિતિ થાય. આપ બી સુરતમાંથી બિલોંગ કરો છો, તમે જોજો આ વખતે. અચ્છા, ફાયદો મળે. પ્રજા કોઈ ક્યારેય આ ભૂલતી નથી કે જે તમે એક વખત છેતરી જાઓ ને, પેલા ખબર સોનું વેચવા આવે છે, ક્યાં સાચું સોનું છે, અને પેલી ભોળી બેન કદાચ ક્યાંક છેતરાઈ જાય અને પેલો સોનું વેચીને જતો રહે, પછી ખબર કે આ પિત્તળ છે. એટલે જ્યાં જ્યાં જે લોકો છેતરાયા છે એને ખબર છે કે આ પિત્તળ નીકળ્યું છે, એટલે ધોકો લઈને મારી બહેનો બેઠી છે. મારી બહેનો આ વખતે ધોકો લઈને બેઠી છે. છેતરવાવાળા તો ક્યાંય આમ ધોકે લઈને દોડાવી મૂકી દેશે. પણ આપના કારણે બીજેપીનો ફાયદો તો થશે. જો સરકાર વિરોધી મતનું વિભાજન થાય તો બીજેપી ક્યારેય માનતી નથી, આ વાત હકીકત છે. પણ સરકાર વિરોધી જે પણ મત હોય એનું વિભાજન થાય તો શાસક પક્ષને ફાયદો તો થાય ને. શાસક પક્ષ હંમેશા એ વિકાસને લઈ અને કામ કરતી હોય છે. કોઈ પણ શાસક પક્ષ પોતે કરેલા પરફોર્મન્સના આધારે નીચે ઉતરતી હોય. રોનકભાઈ, તમે તો ખૂબ અનુભવી વ્યક્તિ છો. તમે જોયું હશે કે રાજ્ય સરકાર હોય, કેન્દ્ર સરકાર હોય કે સ્થાનિક સ્વરાજ હોય, આ એક પાર્ટી એવી છે કે અમારા કોર્પોરેશનના મેયર હોય કે જિલ્લા પંચાયતના પ્રમુખ હોય, અમારો ધારાસભ્ય કે સંસદ સભ્ય કે રાજ્ય સરકાર, એ પોતાના 100 દિવસ થાય કે 1 વર્ષ પૂર્ણ થયું કે 5 વર્ષ પૂર્ણ થયા, પ્રજાની સામે હિસાબ લઈને જતા હોય છે. અન્ય પક્ષ પાસે કે કોંગ્રેસ પાસે આજ દિન સુધીનો હિસાબ નથી. આજ દિન સુધીનો હિસાબ નથી. કઈ પાર્ટી એવી છે દેશની અંદર જેની પાસે વિચારધારા સ્પષ્ટ છે, જે લક્ષ્ય નક્કી છે? તમારી વાત સાચી, એમાં હું ના નથી પાડતો. હું તો ખાલી એટલું જ કહેવા માગું, એકની સામે મત વિભાજન થાય બેમાં તો ફાયદો તો થાય. જો ગાંધીનગરમાં થયેલો 44 બેઠકવાળી ગાંધીનગર હું હજી 41 પહોંચેલા. ભારતીય જનતા પાર્ટીનો વોટ શેર હંમેશા વધ્યો છે. પ્રજાને વિશ્વાસ બેસે છે, પ્રજાને પૂરેપૂરો ભરોસો છે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ઉપર, માનનીય મુખ્યમંત્રી ઉપર, માનનીય પ્રધાનમંત્રી ઉપર અને ભારતીય જનતા પાર્ટી પર પ્રજાને ભરોસો છે. અને એટલા માટે જ પ્રજા ઉત્તરોત્તર એનો વોટ શેર વધારતી જાય છે. આ ચૂંટણીના 1 વર્ષ પહેલાં સુધીમાં જૂની સરકાર હતી, જૂનું મંત્રીમંડળ હતું, નાનું મંત્રીમંડળ હતું. મંત્રીમંડળનું વિસ્તરણ થયું, મોટું મંત્રીમંડળ હતું. એનો ફાયદો મળશે તમને આ ચૂંટણીમાં? પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરેક પદ, દરેક હોદ્દો એ દરેક સમયની મર્યાદા હોય છે. સરકારને અથવા મોદી મંડળને લાગ્યું કે ભાઈ એક્સપાન્ડ કરવું જોઈએ, એક્સપાન્શન થયું, પરિવર્તન આવ્યા અને નવા મંત્રીમંડળ બન્યું અને સંગઠનમાં નવું બન્યું છે. એનો લાભ ચોક્કસ પ્રજાને થતો હોય છે અને દરેક વ્યક્તિને એક તક મળતી હોય છે. તકના આધારે પોતાનું પરફોર્મન્સ બતાવવાનો પ્રયાસ કરતો હોય છે. ચોક્કસ આનો પ્રજાને લાભ થવાનો છે. 27ની તૈયારી ચાલે, નવું જનરેશનને મોકો આપવાનો એવું લાગી રહ્યું તમને? યુથને બધું મોકો આપવો, એ ટોપ ટુ બોટમની વાત. પ્રધાનમંત્રી સાહેબ પોતે કહે છે કે આ યુવાઓનો દેશ છે અને જે રીતે રાષ્ટ્રીય નેતૃત્વને આ વખતે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીનજીને જે તક આપી, ખાલી 45 વર્ષની ઉંમરે. ધારો કે મારી પોતાની વાત કરું હું તો મારે 52 થયા છે, બરાબર છે. એટલે આ પદ ઉપર આવવા માટે ઘણા બધા વર્ષો જોઈએ, બરાબર છે. છતાં યુવાનોને તક આપવાનો પ્રયાસ કર્યો છે. આપણા નાયબ મુખ્યમંત્રીની ઉંમર પણ ખૂબ ઓછી છે. એ રીતે મંત્રીમંડળ ઘણા બધા યુવા ચહેરાઓને આપ જોઈ રહ્યા છો. હંમેશા યુવાનો નવી ટેકનોલોજી સાથે જોડાયેલા હોય, બરાબર છે. એટલે દરેકને તક મળતી હોય છે અને એ દિશામાં સરકાર કામ કરતી હોય છે અને સંગઠન પણ એ દિશામાં વિચારતો હોય છે કે ચલો નવા લોકો આવશે, નવા જોડાશે અને બધાને તક મળતી જશે. એક અંતિમ સવાલ પૂછી લઉં જગદીશભાઈને. હું આટલા તો સમાચાર લઈને જઈશ જ. ક્રાઇટેરિયા શું? 60 વર્ષથી નીચેવાળો ક્રાઇટેરિયા
3 વખતથી વધુ ચૂંટણી લડેલાવાળો એક્ઝેક્ટલી શું હું આ મિનિટે શું? અજીએ રોનકભાઈ, હું આપને એ જ કહું છું કે ચૂંટણી સમિતિની બેઠક મળશે. ચૂંટણી સમિતિની બેઠકમાં ગત વખતનો ક્રાઇટેરિયા શું હતો એની પણ ચર્ચા થશે. આ વખતે શું ક્રાઇટેરિયા રાખો એની પણ ચર્ચા થશે. અને એ આધારે ચૂંટણી સમિતિ એ સર્વ નિર્ણય લઈ અને આગળ વધશે. એસઆઈઆરનો ફાયદો મળશે જે આખી નવી મતદાર યાદી સુધારણા થઈ એની? એસઆઈઆર એ ફાયદો લેવા માટેની પ્રક્રિયા નથી. નહીં, તો ચૂંટણી એ તો ચૂંટણી પંચે તમે નહીં કરી, પણ એનો મળશે ચૂંટણી તમને. પંચે ધારો કે જે ક્રાઇટેરિયા બનાવ્યા હતા, બરોબર છે, અને તો આખા દેશમાં થયું છે. માત્ર ગુજરાત રાજ્યમાં થયું અને સ્થાનિક સ્વરાજ માટે થયું નથી, તો આખા દેશમાં થયું છે. બોગસ મતદાર હતા, ડબલિંગ હતા, એને કાઢવાનો પ્રયાસ કર્યો છે. અને માત્ર ચોક્કસ લોકો જ નીકળે એવું છે નહીં, દરેક લોકો નીકળ્યા છે. એમાં કશું ખોટું નથી કર્યું. અંગત રીતે જગદીશભાઈ માટે આ ચૂંટણીનું મહત્વ શું? ભારતીય જનતા પાર્ટીની એક આખા દેશમાં એક એવી પાર્ટી છે કે વિચારધારાવાળી પાર્ટી છે. અને એ સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય, વિધાનસભા હોય કે લોકસભા હોય, એ અમે લોકો હંમેશા એ સેવા સમર્પણના ભાવ સાથે ચૂંટણી લડતા હોઈએ છીએ. મારા માટે એક સીટની ચૂંટણી હોય, માત્ર એક નગરપાલિકાની એક સીટની ચૂંટણી હોય, એ એટલી જ મહત્ત્વની છે જેટલી અત્યારે 10,000 કરતાં વધારે સીટો જ્યાં અમે લોકો લડવા જવાના છીએ એ એટલી જ મહત્ત્વની છે મારા માટે કે માન્ય મુખ્યમંત્રીશ્રી માટે. આ કોઈ પણ ઇલેક્શન હોય એટલું જ ઇમ્પોર્ટન્ટ છે.